ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેક્ચર 5 ની અંદર 41 થી આગળના દાખલા જે છે જેડબલ્યુ માં પૂછાયેલાના પ્રશ્નોની ચર્ચા કરીએ. હવે 41મો દાખલો બહુ સરસ પ્રશ્ન છે, ઇન્ટરેસ્ટિંગ કહી શકાય. હવે તમે જો સિક્વન્સ જુઓ તો ખબર પડશે કે 1 - 2/3 - 2/3² up to -2/3n - 1. પહેલું પદ સિવાય બાકીના બધાની અંદર અંશમાં 2 આવે છે. લેસ ધેન 1/100 થાય તેવો ન્યૂનતમ ધન પૂર્ણાંક. હવે આની અંદર ઓપ્શન જે લખેલા છે હું લખી દઉં છું. આવી રીતે આના ઓપ્શન આપ્યા છે. હવે ચાલો પહેલું સ્ટેપ વિચારીએ તો 1 - 2 કોમન નીકળી જાય તો જુઓ તો આવી રીતે લખાય which is less than 1/100. હવે જો સિરીઝ ની અંદર જોશો તો અહીંયા બધે વચ્ચે પ્લસ ની નિશાની આવી ગઈ, એટલે પ્લસ ની નિશાની આવી ગઈ તો સમગુણોત્તર શ્રેણી માટે r કેટલું થયું 1/3. તો r less than 1 માટેનું ફોર્મ્યુલા શું થશે તો કે 1 - a, તો કે પ્રથમ પદ 1/3 ના ગુણાકારમાં એટલે છેદમાં લખી શકાય 1 - r raised to n, તો અંતિમ પદ કેટલું છે n - 1 લખાય છેદમાં 1 - r 1/3.33, એટલે મેં આ ફોર્મ્યુલા લખ્યું કારણ કે r less than 1 હોવાથી, અને r less than કોનું છે 1/100 થી. ચાલો આનું સાદુરૂપ આપીએ 3 - 1 2/3, 2/3 કેન્સલ, તો 1 - -1 પ્લસ 1/3 ની ઘાત n - 1 which is less than 1/100. તો પ્લસ ઓર માઈનસ 1 કેન્સલ, તો શું મળ્યું જો તો 1/3 n - 1 less than 1/100. હવે જો પ્રશ્નની અંદર તમને ન્યૂનતમ ધન પૂર્ણાંક n કીધો છે. હવે જો અહીંયા 3 જે છે એ નીચે છે, તમને ખબર છે આ ઘાત n - 1 3 ની ઘાત ઉપર હોવી જોઈએ, અહીંયા 3 ની ઘાત ઉપર છે પણ છેદમાં છે. જેમ રાજાના માથે મુગટ હોય તો એ રાજા કહેવાય, એમ 3 ની માથે મુગટ હોવો જોઈએ. કોનો મુગટ n - 1 નો. તો 3 ની માથે મુગટ કરવો એટલે કે n - 1 કરવો હોય તો સરકાર પલટવી પડે. જો રાજા તખતો પલટ કરવો હોય તો તમે મુગટ પલટ કરવો હોય તો અહીંયા અસમતા પણ પલટાઈ જાય કે નહીં. તો જો 3 n - 1 લખવું હોય તો જેમ સરકાર પલટાય, મુગટ પલટાવો હોય તો અસમતા પણ પલટાઈ જાય, ઉલટાઈ જાય કે નહીં. તો જો આમ લખાય કે નહીં 3 n - 1 which is greater than 100. તો હવે 3 ની કેટલી ઘાત 100 કરતા ઓછી આવી જોઈએ. 3 નો વર્ગ 9, 3 ની 3 ઘાત 27, 3 ની 4 ઘાત 81. હવે જો હું 3 ની 5 ઘાત કરું તો 2 4 3 243 થાય. તો આ કન્ડિશન સંતોષે અથવા સેટિસ્ફાય કરે નહીં, એટલે મેં 3 ની 4 ઘાત લખી, 3 ની 5 ઘાત નહીં. જો ફરી વખત હવે જો હું 3 ની 5 ઘાત લખું તો 243 થઈ જાય, એટલે કે 100 થી વધી જાય. તો આ સમતા પછી લેસ ધેન થઈ જાય, એટલે ઈ ચાલે નહીં. ચલો બંને જગ્યાએ આધાર સરખો તો ઘાત સરખાવી શકાય. So that n - 1 which is greater than 4, so n greater than 5. હવે જો ઉતાવળની અંદર તમે ઓપ્શન એટલે દેખા કે બી ટિક કરી લઈ આવો, પણ જવાબ બી આવશે ને કઈ રીતે તો કે ન્યૂનતમ ધન પૂર્ણાંક. હવે અહીંયા જુઓ તો અસમતા કઈ છે ગ્રેટર દેન, એટલે કે 5 પછીથી લેવાનું શરૂ થાય છે. તો 5 પછીની સંખ્યા કઈ આવે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 6. તો આનો જવાબ શું આવશે ઓપ્શન નંબર. ચલો કમ્પ્લીટ. ચાલો ક્વેશ્ચન નંબર 42 સરળ છે એટલે મેં જાતે કરતા એમ લખ્યું છે, એટલે તમે ગણજો. ક્વેશ્ચન નંબર 43 આ ટાઈપના ક્વેશ્ચન ખૂબ પૂછાતા હોય છે. હવે સૌથી પહેલા ક્વેશ્ચન સમજીએ કે જો m એ બે ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ l અને m નો સમાંતર મધ્યક હોય અને g1 g2 g3 એ l અને n વચ્ચેના સમગુણોત્તર મધ્યકો હોય. આપણે પહેલા લેક્ચર ની અંદર ચર્ચા કરી હતી કે કોને એરિથમેટિક મીન, કોને જીઓમેટ્રિક મીન અને કોને હાર્મોનિક મીન કહેવાય, એનો અહીંયા ઉપયોગ કરશું. તો g1 2g2 g3 ની કિંમત મેળવવાની છે. હવે પહેલી કન્ડિશન સમાંતર મધ્યક
એટલે કે એરિથમેટિક મીન કહેવાય. તો એરિથમેટિક મીન માટે તમને ખબર છે કે ફર્સ્ટ પ્લસ પ્લસ ડિવાઇડ બાય 2. તો અહીંયા l પ્લસ n m કીધો છે સમાંતર મધ્ય, તો l પ્લસ n ડિવાઇડ બાય 2. ચાલો પરિણામ નંબર 1. હવે આગળ વાત છે કે l અને n વચ્ચે સમગુણોત્તર મધ્યક આવે છે. કયા છે? g1 g2 અને g3. તો ચાલો અહીંયા લખું કે જીઓમેટ્રિક મીન માટે l, g1, g2, g3, n એ સમગુણોત્તર મધ્યકો છે. હવે વાત કરીએ સમગુણોત્તર મધ્યક માટે તફાવત ગુણોત્તર r ની. તો હવે જો હું અહીંયા ચાર કન્ડિશન લઉં છું. કઈ? l by g1, l by g2, l by g3 અને l by n ની. એટલે કે પહેલાનો ગુણોત્તર બીજા સાથે, પહેલાનો ગુણોત્તર ત્રીજા સાથે અને પહેલાનો ગુણોત્તર g3 અને l નો ગુણોત્તર n સાથે. બધાનો ગુણોત્તર લસ અને અહીંયા કિંમત મૂકીશ, ચેક કરીશ. ચાલો હવે l upon g1 જોઈએ. હવે તમને સમગુણોત્તર શ્રેણી છે, કોઈ પણ સિરીઝ તમે ધારી શકો. a, ar2, ar3, ar4 એ રીતની સિરીઝ ધારું છું. તો હવે જો l by g પહેલાના છેદમાં બીજું ગુણોત્તર r રહેશે કે નહીં વિચારો તો. પહેલાના છેદમાં ત્રીજું, પહેલાના છેદમાં બીજું કરું તો સામાન્યતઃ ગુણોત્તર જળવાઈ રહ્યા. પણ હું પહેલાના છેદમાં બીજું હવે કરવા જઈ રહ્યો છું તો ગુણોત્તર વધશે ને r2 થશે. વિચારો. પહેલાના છેદમાં g3 ત્રીજું તો ગુણોત્તર થશે r3. પહેલાના છેદમાં અંતિમ એટલે કે ચોથું તો ગુણોત્તર થશે r4. જો શું કર્યું ફરી વખત, સમગુણોત્તર શ્રેણી l અને g વચ્ચેના ત્રણ સમગુણોત્તર મધ્યક આપ્યા હતા g1 g2 અને g3. હવે g1 4, 2g2 4, g3 4 કન્ડિશન મેળવવા માટે મેં જો શું કર્યું, પહેલાના છેદમાં બીજું નો ગુણોત્તર, પહેલાના છેદમાં ત્રીજું એનો ગુણોત્તર, પહેલાના છેદમાં g3 એનો ગુણોત્તર અને l ના છેદમાં n એનો ગુણોત્તર લીધો. તો સમગુણોત્તર શ્રેણી માટે ગુણોત્તર તમને ખબર છે કે જળવાઈ રહેવો જોઈએ r. પરંતુ મેં પહેલાના છેદમાં પહેલું એનો ગુણોત્તર r પણ પહેલાના છેદમાં ત્રીજું લીધું તો r2 થાય. એવી જ રીતે r3 અને r4. ચાલો હવે હું અહીંયા g1 4, 2g2 4 જે આપણે મેળવવું છે લખીએ. હવે જો આની અંદરથી મને g1 કોઈ લખાવી શકે? શું આવશે? l by r. તો l4 r4 લખાય પ્લસ 2g2. તો g2 જોતું હોય તો l by r2 થાય. હવે જો અહીંયા એની 4 ઘાત છે એ કરીને લખું છું એટલે કે l4 r4 ગુણ્યા 2 8 થાય પ્લસ g3 કોઈ લખાવી શકશે? l by r3 એની 4 ઘાત તો l4 r4 ગુણ્યા 3 એટલે 12. કમ્પ્લીટ અહીંયા સુધી. ચાલો હવે આની અંદરથી તમે જોશો તો ખબર પડશે કે l ની 4 ઘાત ના છેદમાં r ની 4 ઘાત સામાન્ય લઈ શકાય. જો તો કૌંસની અંદર જો શું હતું 1 પ્લસ 2 upon r8 માંથી 4 બાર લીધો અહીંયા r4 પ્લસ 1 upon r8. હવે જો l4 r4. હવે જો આ પરિણામને નરી આંખે જોવામાં આવે તો જો આ પૂર્ણ વર્ગ થાય છે કે નહીં? કોનો? 1 પ્લસ 1 બાય r4 નો સ્ક્વેર. જો વર્ગ કરો 1 વત્તા 2 ગુણ્યા અંતિમ પદ પ્લસ છેલ્લા પદનો વર્ગ. જો આ પરિણામ આવી જાય છે કયું ઉપરનું 1 પ્લસ 2 બાય r4 પ્લસ 1 બાય r2. તો આને 1 પ્લસ 1 બાય r4 નો સ્ક્વેર લખાય કે નહીં? હવે જો l અને r ના સ્વરૂપમાં કિંમત છે. આપણે l, m અને n ના પરિણામમાં જવાબ લાવવા છે. તો હવે જો આના ઉપરથી r4 ની કિંમત જોતી હોય તો r4 બરાબર
શું લખી શકાય? l upon n લખાય. ઓકે, લખો l raised to 4 છેદમાં r4 l raised to 4 છેદનો છેદ અંશમાં, એટલે સીધું ઉપર લખું છું n raised to 4 કૌંસની અંદર 1 પ્લસ 1 upon r raised to 4 તો ઉલટાઈ જાય, તો r raised to 4 હવે એટલે શું થશે જો તો n by l. હવે જો અહીંયા એક મિસ્ટેક કરી દીધી, કઈ જો r raised to 4 ની જગ્યાએ ખાલી l ના છેદમાં n લખવાનું, એટલે કે અહીંયા 4 ઘાત આવશે ને. જો ખબર પડી? r raised to 4 એટલે ખાલી l ના છેદમાં n લખવાનું છે, 4 ઘાત ઓલરેડી આપેલી છે, તો એક l કેન્સલ એટલે અહીંયા વિશે ક્યુબ. ચલો આનું થોડું સાદુરૂપ આપીએ. n l ક્યુબ l plus n divide by l. હવે જો તો l plus n તમને પરિણામ 1 ની અંદર દેખાય છે કે l plus n બરાબર 2m લખી શકાય, તો n l ક્યુબ 2m upon l નો સ્ક્વેર. તો જો તો n અહીંયાથી કેન્સલ થઈ જશે, 4m સ્ક્વેર. તો જો તો જવાબ શું છે? 4l m સ્ક્વેર n. જો આ ક્વેશ્ચન ખૂબ ટ્રિકી તથા વિચારવાનું હતું બધા સ્ટેપ ની અંદર. r raised to 4 ની જગ્યાએ જો શું કર્યું? l ના છેદમાં n ખાલી લખ્યું, અહીંયા કેન્સલ થઈ જાય ક્યુબ. l plus n લસા લીધો એટલે l plus n ની કિંમત પરિણામ 1 માં હતી સમાંતર મધ્યક માટેની, તો એ મેં 2m લીધું, 2m ના છેદમાં l નો વર્ગ, જો અહીંયા વર્ગ છે એટલે 2m નો સ્ક્વેર l નો સ્ક્વેર છેદમાં જાય તો nl 4m સ્ક્વેર. તો તમારો જવાબ આવશે 4l m સ્ક્વેર n. ચાલો ક્વેશ્ચન નંબર 44. અગાઉના લેક્ચર ની અંદર પણ આવા સ્ક્વેર ખાલી સમીશન n ની દાખલાઓની ચર્ચા કરી, એટલે તમે દાખલો જોયો એટલે તમને તરત જ આઈડિયા આવી ગયો કે ભાઈ આની અંદર શું કરવાનું. તમને આવડી જ ગયો હશે, તેમ છતાં એકવાર ગણી નાખીએ. ચાલો ફટાફટ. 1 ક્યુબ ના છેદમાં 1, 1 ક્યુબ 2 ક્યુબ ના છેદમાં 1 plus 3 plus 1 ક્યુબ 2 ક્યુબ plus 3 ક્યુબ ના 1 3 5 છેદની અંદર અયુગ્મ પ્લસ અપ ટુ ના 9 પદોનો સરવાળો. તો આની અંદર મેં તમને કીધું હતું કે પહેલું પદ સમીશન જ્યાંથી જાય કોઈ લખી નાખો ને એ રીતે વિચારો 1 થી 9. અંતિમ પદ લખી નાખો તો કે 1 ક્યુબ plus 2 ક્યુબ plus 3 ક્યુબ plus અપ ટુ n ક્યુબ. કારણ કે મેં લિમિટ n બરાબર 9 લખી એટલે n ક્યુબ લખી શકાય છેદમાં. હવે છેદની અંદર જો તો 1 3 5 માટેનું વ્યાપક પદ જનરલ ટર્મ કયું આવશે? તો કે કન્ડિશન માટે 1 3 5 આવવા જોઈએ. તો અહીંયા જો ધારો કે 2n - 1 લખું તો n બરાબર 1 મૂકો તો સમીશન n બરાબર 1 to 9. ચલો તો 1 મૂકો તો કેટલું આવશે? 1. 2 મૂકો તો 1 વત્તા 3. હવે જો અહીંયા 1 plus 3 આવવું જોઈએ એટલે અહીંયા મેં સમીશન લગાડી દીધું. 1 plus 3 plus 5 એટલા માટે સમીશન લગાડ્યું. ચલો 12 નું સમીશન n 1 to 9 1 ક્યુબ 2 ક્યુબ, તો અહીંયા શું આવી જાય? સમીશન n ક્યુબ ના છેદમાં 2 સમીશન n ઓછા n લખાય. હવે જો અહીંયા મેં શું કરવા સમીશન લીધું? કારણ કે છેદની અંદર સરવાળો થતો હતો એટલે બે સમીશન આવશે, અંશનું n ક્યુબ જેવી રીતે નથી એમ છેદમાં પણ આ દાખલાની અંદર આવશે. ચલો સમીશન n ક્યુબ નું ફોર્મ્યુલા તમને આવડે, સમીશન n નું ફોર્મ્યુલા આવડે તો લખીએ. સમીશન 1 to 9 n ક્યુબ n સ્ક્વેર n plus 1 સ્ક્વેર ડિવાઇડ બાય 4 છેદમાં સમીશન n નું ફોર્મ્યુલા બોલો ઝડપથી n n plus 1 ડિવાઇડ બાય 2 minus n. ચાલો આની અંદરથી લસા લઈ લઈએ. n સ્ક્વેર n plus 1 નો સ્ક્વેર ડિવાઇડ બાય 4 છેદમાં, હવે જો અહીંયા 2 અને 2 કેન્સલ ગુણાકારમાં. ચાલો n સ્ક્વેર વત્તા n ઓછા n થાય તો n અને n કેન્સલ, n સ્ક્વેર અને n સ્ક્વેર કેન્સલ. તો જો તો શું થયું? 1/4 સમીશન n 1 to 9 n plus 1 નો સ્ક્વેર. હવે જો અહીંયા બે રીત છે સોલ્વ કરવાની. n plus 1 નો સ્ક્વેર કરો અથવા સીધું અહીંયા 1 થી 9 મૂકીને વર્ગ કરો. તો 1/4 n 1 to 9 n સ્ક્વેર plus 2n plus 1 લખાય. ચાલો આનો ફોર્મ્યુલા લખી દઉં, કિંમત તમારે જાતે મેળવવાની થશે. 1/4 n સ્ક્વેર એટલે સમીશન n સ્ક્વેર, ફોર્મ્યુલા શું થશે? n plus 1 2n plus 1 ડિવાઇડ બાય 6. ચલો મોટા કૌંસ કરી નાખીએ. અહીંયા n બરાબર
બધાની અંદર 1 થી 9 એટલે આમ નામ રાખીએ +2 n નું ફોર્મ્યુલા n + 1 2 અહીંયા n બરાબર કેટલા મૂકવાના છે 9. ચલો હવેનો જવાબ બોક્સ ની અંદર તમારે જાતે લખવાનો રહેશે. n ની જગ્યાએ બધે કેટલા મૂકવાના છે n = 9. આગળનો પ્રશ્ન 45 સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 39 અને છેલ્લા 4 પદોનો સરવાળો 178 છે એમ કીધું છે. તો શ્રેણીનું પ્રથમ પદ આપેલું છે 10. તો સમાંતર શ્રેણીનો મધ્યસ્થ મેળવવાનું કીધું છે. તો સૌથી પહેલા હું વિચારે કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ 3 પદો કયા લેવી આપણે a + b a + 2d એવી રીતે લઈએ છીએ. તો લખ્યો કે a + 2d a + 3d એટલે કે a + d a + 2d પ્રથમ 3 પદ એટલે ઇક્વલ ટુ આપ્યું છે 39. તો ચલો આનું સાદુરૂપ આપીએ 3a + 3d એટલે કે આમ લખાય ઇક્વલ ટુ 39. 3 છેદમાં જાય 13a + d. હવે જો આની અંદર a એટલે પ્રથમ પદ તો પ્રથમ પદ આપેલું છે કેટલું 10. તો d મળી જાય. ચલો d ની કિંમત મળી ગઈ, પ્રથમ પદ મળી ગયું. હવે સમાંતર શ્રેણીનો મધ્યસ્થ, તો મધ્યસ્થ મેળવવો હોય તો તમને ખબર હોવી જોઈએ કે કયા બે પદની વાત થઈ. તો n ની ખબર હોવી જોઈએ, એના ઉપરથી આપણે મધ્યસ્થ મેળવી શકીએ. ચલો આગળનું વાક્ય વાંચો તો કીધું કે અને છેલ્લા 4 પદોનો સરવાળો 178. હવે જો એની માટે આપણે વિચારવું પડે એમ કે ધારો કે સમાંતર શ્રેણીના n પદો માટે છેલ્લે 4 પદ, તો છેલ્લું 4 પદ લખવા જાવ તો છેલ્લેથી ચોથું પદ કયું હોય? ધારો કે આમ હોય, વિચારો તો જો n પદો છે, છેલ્લેથી ચોથું પદ તો n - 4 હોય. એની પછીનું પદ છેલ્લેથી ત્રીજું તો n - 3d લખી શકાય. છેલ્લેથી બીજું પદ તો a + n - 2d લખી શકાય. અને છેલ્લું પદ એટલે કે આની આગળનું a + n - 1 * d. હવે જો બધાનો સરવાળો કેટલો આપ્યો છે 178, તો બધા જે કોમા છે એની જગ્યાએ પ્લસ ની નિશાની કરી શકાય. જો વિચારો છેલ્લા 4 પદ કઈ રીતે લખ્યા? તો કે છેલ્લેથી ચોથું તો n - 4, એનાથી આગળનું n - 3, એનાથી આગળનું n - 2, એનાથી આગળનું n - 1. આ બધાનો સરવાળો કેટલો આપ્યો તો 178. તો ચાલો આનો સરવાળો કરી દઈએ અને d ની કિંમત તમને ઓલરેડી આપેલી છે. તો a + a તો 4a પ્લસ d સામાન્ય રાખીને લખી નાખીએ એટલે ઝડપથી જવાબ મળે. n - 4 n - 3 એટલે પહેલા તો 4n આવી જાય, માઈનસ 4 - 3 7 - 2 9 અને -10 ઇક્વલ ટુ 178. ચલો a ની કિંમત ખબર છે, d ની કિંમત પણ ખબર છે 3, 4n - 10 178. ચલો 12n આ બાજુ રાખીએ, બાકી બધું જ 178 માંથી બાદ કરી દઈએ. -40 ને -30 તો -70 એટલે 108. તો 12n તો જો તો n બરાબર કેટલા થશે? 9. a અને d ની કિંમત મૂકી દીધી. સાદુરૂપ આપીએ 40 + 12n - 30 178. ચલો 12n આમ નામ 178 અહીંયા કેટલા હોય? 40 - 30 10, ઓલી બાજુ જાય તો 10 ઓછા એટલે 168. હવે 12 ને છેદમાં જવા દો તો જો 168 / 12 અહીંયા 6 4 8 તો 14 × 6 એટલે 84. તો n બરાબર કેટલી મળી? 14. પરંતુ આપણને n પૂછ્યો નથી, મધ્યસ્થ સમાંતર શ્રેણીના પદો વચ્ચે પૂછ્યો છે. તો જો તમે જ્યારે સ્ટેટિસ્ટિક્સ ભણ્યા આંકડાશાસ્ત્ર ત્યારે તમને ખબર પડી કે n 14 હોય એટલે કે યુગ્મ સંખ્યા કહેવાય. તો અવલોકન મેળવવા માટે કેવી રીતે વિચારતો? જો તો n/2 નું અવલોકન પ્લસ n/2 + 1 નું અવલોકન ના છેદમાં 2, તો 14 ના છેદમાં 2 એટલે કે 7મું અવલોકન તથા n + 1/2 એટલે કે 8મું અવલોકન પણ એટલે
આઠમું પદ અહીંયા થશે તો મધ્યસ્થ m a7 પ્લસ a8 ડિવાઈડ બાય 2 થાય કે નહીં? ચાલો a7 માટે તમને લખતા આવડે છે a પ્લસ 6d અને a પ્લસ 7d ના છેદમાં 2. ચાલો અહીંયા સાદુરૂપ આપી દઈએ. a વત્તા a એટલે કે 10 વત્તા 10 20 વત્તા 6 વત્તા 7 13d 13 ગુણ્યા 3 39 ડિવાઈડ બાય 2 કેટલું થશે? 5 9 ડિવાઈડ બાય 2 એટલે કે 29.5 એટલે આનો મધ્યસ્થ m કહી શકાય મળશે. ક્વેશ્ચન નંબર 46 જે ખૂબ પ્રેક્ટિસ કરી છે આ દાખલાની. થોડુંક સાદુરૂપ આપીને તમારે જાતે કિંમત મૂકવાની છે. જો કઈ રીતે હવે અહીંયા સમીશન r બરાબર 16 થી શરૂઆત થાય છે તો એની માટે પહેલા કોન્સેપ્ટ સમજી લ્યો કે 16 થી 30 નો કટકો આપ્યો છે એનો સરવાળો એટલે કે આ બેનો ગુણાકાર કરવો તો એ લખીએ કે સમીશન r બરાબર 16 થી 30 આ થાય r સ્ક્વેર પ્લસ 2r માઇનસ 3r એટલે માઇનસ r ને માઇનસ 6. આજે r સ્ક્વેર ઓછા r ઓછા જો એમાં r બરાબર 16 થી 30 નો સરવાળો મેળવવો છે આપણે. પરંતુ જો સમીશન ની અંદર ડાયરેક્ટ આ કિંમત નહીં મૂકી શકાય તો જો સમીશન તમારે એપ્લાય કરવું હોય તો સૌથી પહેલા એની 1 થી લઈને i અથવા n r લખી શકાય. 1 થી 30 પહેલા તો લિમિટ કમ્પ્લીટ કરો કે 1 થી 30 સુધી સળંગ સરવાળો ઓછા 16 માં પદથી મને પૂછ્યું છે તો તમને ખબર પડે કે કેટલા પદ મારે અહીંયા બાદ કરવા પડે. તો કે 1 થી 15. જો આ સમીશન નો કોન્સેપ્ટ સમજી લો સૌથી પહેલા કે તમને કટકો પૂછ્યો તો 16 થી 30 વચ્ચેનો આનો સરવાળો મેળવો તો સમીશન એપ્લાય કરવું તો શું કરવું પડે? સૌથી પહેલા 1 થી 30 મેળવો એમાંથી કેટલા બાદ કરવા પડે તો મને 16 થી 30 ના જવાબ મળે તો 1 થી 15. હવે r સ્ક્વેર ફોર્મ્યુલા હું કહેતો નથી તમને આવડે જ છે. r r+1 2r+1 ડિવાઈડ બાય 6 માઈનસ r એટલે n જેવું તે n n+1 ડિવાઈડ બાય 2 માઈનસ 6n એટલે કે 6r એટલે આને સાદુરૂપ તમારે જાતે આપવું પડશે. ચલો 47 ક્વેશ્ચન બહુ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ કહી શકાય. હવે જો સમગુણોત્તર શ્રેણીના ત્રીજા અને ચોથા પદનો સરવાળો 60 આપ્યો છે. પ્રથમ 3 પદોનો ગુણાકાર 1000 આપ્યો છે. જો પ્રથમ પદ ધન તો તેનું સાતમું પદ કેટલું? હવે જો આ સમગુણોત્તર શ્રેણી માટે તમારે એવી સિરીઝ પકડવાની છે કે જેથી 3 પદોનો ગુણાકાર 100 થાય અને ત્રીજા ચોથાનો સરવાળો 60. હવે જો સમગુણોત્તર શ્રેણી આ કઈ રીતે લખું એ વિચારજો. જો a/r ar ar સ્ક્વેર ar ક્યુબ ar⁴ અને ar⁵ કેટલા પદ કીધા છે? 7મું પદ. તો 1 2 3 4 5 6 અને 7 પદ ત્યાં. ચાલો હવે આવી સિરીઝ શું કરવા પકડી એનું કારણ તમને આગળ જણાવું. હવે જો પ્રથમ ત્રીજું અને ચોથું પદનો સરવાળો 60 પહેલા એ લખી નાખીએ આપણે. તો ત્રીજું પદ પ્લસ ચોથું પદ એટલે કે ar સ્ક્વેર નો સરવાળો કેટલા પછી 60. ar કોમન નીકળી શકે તો 1 r = 60. હવે જુઓ બીજી કન્ડિશન જે આપણે એની ચર્ચા કરી લઈએ સાથે જ કે પ્રથમ 3 પદોનો ગુણાકાર 1000. તો પહેલા 3 પદ એટલે આ થાય a/r a અને ar બરાબર 1000. હવે આના ઉપરથી તમે કહી શકો કે a ક્યુબ બરાબર 1000 એટલે કે r અને r કેન્સલ તો a બરાબર કેટલા મળે? જો હવે તમને ખબર પડી કે શું કરવા મેં a ના છેદમાં r થી સિરીઝ શરૂ થાય એવું લખ્યું. કારણ કે 3 પદોનો ગુણાકાર તમે જો અહીંયા ધારો કે a ar સ્ક્વેર લેશો તો બે અનનોન થઈ ગયા કયા a અને r તો એકઈના જવાબ નહીં મળે. એટલે સિરીઝ આપણે કઈ પકડવી તમારે જોવાનું છે. તો a/r થી સિરીઝ કરશો તો તમને ખબર પડે કે પહેલા 3 પદ તો પહેલું અને ત્રીજા પદનો r કેન્સલ થઈ જાય એટલે એક જવાબ મળે કોણ a અને a ની કિંમત અહીંયા મૂકો એટલે r નો જવાબ મળે. જો કઈ રીતે વિચારવાનું હતું
આ સિરીઝ ની અંદર એ તમને શીખવાડ્યું. ચલો a ની કિંમત મળી, હવે અહીંયા મૂકી શકાય 10 છેદમાં આવે તો 6 થઈ જાય. તો આ શું થાય r પ્લસ r સ્ક્વેર. ચલો સાદું રૂપ આપીએ r સ્ક્વેર ઓછા r ઓછા 6 વત્તા ઓછા 6 બરાબર 0. ચલો ભાગ પાડવાના છે ઓછા 6 તો r સ્ક્વેર પ્લસ 3r માઇનસ 2r માઇનસ 6 0. r કોમન તો r પ્લસ 3 ઓછા 2 કોમન તો r પ્લસ 3 બરાબર 0. તો r બરાબર 2 અને ઓછા 3. તો r ની હવે કઈ કિંમત લેવાની ક્વેશ્ચન ની અંદર વાંચો જો. પ્રથમ પદ કેવું કીધું છે ધન. ધારો કે તમે -3 લેશો તો અહીંયા પ્રથમ પદ કેવું થઈ જશે ઋણ. એટલે -3 લેવાનું નથી. તો r બરાબર કેટલા આવશે 2. અહીંયા સાથે જવાબ લખું છું કે r બરાબર 2 અને a બરાબર 10. ચાલો હવે કેટલામું પદ પૂછ્યું છે 7મું પદ. તો 7મું પદ શું આવે છે આપણી સિરીઝ ની અંદર તો કે ar⁵ a એટલે કે 10 r એટલે કે 2 2 ની 5 ઘાત 32. તો 7મું પદ કેટલું આવશે 320. નંબર 48 જે આપણે છેલ્લા દાખલા બધા જોયા 44 સિરીઝ વાળા n ક્યુબ n સ્ક્વેર સમેશન n ઈ જ રીતનો પ્રશ્ન છે, પરંતુ અહીંયા જો હવે 4 પદ છે તો 4 પદ માટે એક અલગ મેથડ છે આખી કે તમે પહેલું ચોથું ઉપર લખો અને બીજું ત્રીજું લખો, બાદબાકી સાથે જે પ્લસ ઓર માઈનસ કરવું પડે, મલ્ટીપ્લિકેશન ડિવિઝન કરવું પડે. બીજી રીત એવી છે કે જો સમેશન ખાલી નાનો હોય 1 થી 5 નો તો તમે જે બેઝિક મેથડ છે 1/1 મૂકો એટલે 2 3 4 પ્લસ 1/2 મૂકો 2 3 4 5 પ્લસ 3 મૂકો 3 4 5 6 પ્લસ 4 મૂકો એટલે કે 4 5 6 અને 7 અને છેલ્લે 5 મૂકો 1/5 6 7 અને 8 બરાબર k/3. આનું શું સાદું રૂપ આપીને તમે k નો જવાબ મેળવી શકો બહુ સરળતાથી, કારણ કે આમાં સામાન્ય લઈ લો પછી 3 વડે કેન્સલ થઈ જાય k મળે. પહેલી રીત આ. બીજી રીત મેં તમને કીધી કે પહેલા ત્રીજાને જો એ બીજી રીત પણ હિન્ટ આપી દઉં. સમેશન n 1 to 5. હવે આમાં વાત થઈ હતી ખાલી જો આપણે 1/n n+1 આવતું ત્યારથી શું તો કે પ્લસ n કરું અને ઓછા n કરું. આ જ્યારે છેદમાં જો બે પદ હતા ત્યારની વાત. હવે છેદની અંદર 4 પદ છે તો 4 પદ માટે જો હું કઈ રીતે એડજસ્ટ કરું છું જો n n+1 n+2 n+3 કહો તો તે ચાલો અહીંયા જો પહેલું ચોથું લખું n n+3 ઓછા n+1 n+2. ચાલો ગુણાકાર કરીને સાદું રૂપ આપી જોઈએ થોડું n² + 3n ઓછા n² - 3n - 2. જો n² કેન્સલ 3n કેન્સલ તો વધારાનું શું આવ્યું -2. તો વધારાનું -2 આવ્યું તો તમે એમ કરી શકો કે આ પદને પહેલા લખી શકો, આ પદને છેલ્લે લખી શકો. તો જો 1/2 સમેશન 1 to 5 આ પહેલા લખું એટલે +2 થઈ જાય n n+3 ના છેદમાં n n+1 n+2 n+3. એટલે સ્વતંત્ર છેદ આપશો તો શું વધશે ખાલી 1/n અને n+3 એટલે કે 1/n n+3. તો હવે આને પણ લખવું હોય તો જો કઈ રીતે આના જેવું થઈ ગયું તો શું કરો તમે તો કે n પ્લસ 3 ઓછા n. કેમ 3 લખ્યા તો કે 1/3 ઉપર અને નીચે ગુણી એટલે આ સિરીઝ એડ કરી શકાય, પણ આ થોડુંક લેન્ધી થશે કોના કરતા ઉપરની મેથડ કરતા, એટલે સમેશન નાનું ત્યારે મેં ઉપરની મેથડ શીખવાડી. ઓકે, જવાબ મેળવી જશો તમે k નો જવાબ આવી જશે. ચાલો આગળના પ્રશ્નની વાત કરીએ કે અચળ ન હોય તેવી સમાંતર શ્રેણીનું જો અહીંયા શબ્દ એકલો સમાંતર શ્રેણીનું બીજું 5મું 9મું પદ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સમગુણોત્તર શ્રેણીનો ગુણોત્તર એટલે કે r ની વાત કરી છે. તો હવે આપણે વિચારીએ કે અચળ ન હોય કોઈ પણ a4 a5 લઈ લઈએ તો હવે તમને ખબર છે કે સમગુણોત્તર શ્રેણી એટલે કે જીઓમેટ્રિક મીન બરાબર √ ab થાય, એટલે કે પહેલું ને છેલ્લું અને બીજું પદ મીન તરીકે રહે.
a phi સ્ક્વેર જો gm સ્ક્વેર રાખવો હોય તો ab લખવું પડે એટલે કે a phi સ્ક્વેર a2 પ્લસ નવમું પદ એટલે કે a9. હવે સમાંતર શ્રેણી માટે નું પદ મેળવવું હોય a phi હોય તો શું થાય a plus n minus 1 into d એટલે કે a plus 4d નો સ્ક્વેર. ચલો આપણે લખીએ કે a plus 4d નો સ્ક્વેર equal to a2 a plus b થાય a9 તો કે a plus 8d થાય. ચલો આનું થોડું સાદું રૂપ આપીએ a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર. ચલો આનો ગુણાકાર આની સાથે કરીએ a સ્ક્વેર plus 8da plus ad plus 8d સ્ક્વેર આવી રીતે લખાય a સ્ક્વેર plus 8ad plus ad plus 8d સ્ક્વેર. હવે જો તો 8ad કેન્સલ a સ્ક્વેર કેન્સલ 16d સ્ક્વેર ડાબી બાજુ વધારે છે તો એ બાજુ લઈ જવાય તો કેટલા આવશે 8d સ્ક્વેર ઓછા ad બરાબર 0. તો આમાંથી જો તો d સામાન્ય લઈ શકાય તો જો શું વધ્યું 8d ઓછા a બરાબર 0 એટલે કે d બરાબર 0 અને a બરાબર 8d. સમજાણું અહીંયા સુધી a બરાબર 8d. ચાલો સમગુણોત્તર શ્રેણીનો સમાંતર શ્રેણીમાં હોય ગુણોત્તર લેવો છે તો ગુણોત્તર માટે કયું થશે બીજાના છેદમાં પહેલું એટલે કે બીજું પદ કયું છે a5 ના છેદમાં પહેલું એટલે કે a2. આને શું કહેવાય તમને ખબર છે કે ગુણોત્તર r. ચલો a4 સમાંતર શ્રેણી છે તો શું થાય a plus 4d છેદમાં a2 એટલે થાય a plus b. હવે એની કિંમત અહીંયાથી મળી જાય કેટલી 8d તો 8d plus 4d ના છેદમાં 8d plus d તો કેટલું થશે 12d ના છેદમાં 9d. a5 by a2 r પણ થઈ શકાય સામાન્ય ગુણોત્તર તો d અને d કેન્સલ 12 ના છેદમાં 9 એટલે કે 4 ના છેદમાં 3 લખી શકાય. 50 જો સિરીઝ કઈ રીતે આપી છે 1 3/5² plus 2 2/5² plus 3 1/5² ના પ્રથમ 10 પદોનો સરવાળો આપેલો છે 16 ના છેદમાં 5 એમ તો એમની કિંમત મેળવવાની છે. હવે ક્વેશ્ચન ને સૌથી પહેલા આપણે જો આને 8 ના છેદમાં 5 નો વર્ગ લખાય કે નહીં જુઓ તો 5 ગુણ્યા 1 વત્તા 3 8 ના છેદમાં 5 નો વર્ગ વત્તા 10 વત્તા 2 12 ના છેદમાં 5 નો વર્ગ વત્તા 16 ના છેદમાં 5 નો વર્ગ. હવે આ સ્ટેપ સૌથી અગત્યનું છે જુઓ. હવે જો બધાની અંદર છેદમાં 5 નો વર્ગ આવે તો તમે 5 નો વર્ગ કોમન લઈ શકો પણ અહીંયા 4 નો વર્ગ છે તો અમારે જો છેદમાં 5 નો વર્ગ રાખવું હોય તો અંશ અને છેદમાં ગુણવું પડે એમ કહી શકાય. તો કેટલા 5 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 5 તો જો અહીંયા 20 નો વર્ગ થઈ જાય. જો તમને એમ લાગશે કે સિરીઝ નથી બનતી પણ તમે અંશ અને છેદમાં 5 નો વર્ગ ગુણશો તો જો સિક્વન્સ એડજસ્ટ થઈ જાય છે પ્લસ કેટલા થશે 24 ના છેદમાં 5 નો વર્ગ પ્લસ અપ ટુ પ્લસ 10 પદ એનો સરવાળો આપેલો છે 16 m ના છેદમાં 5. હવે આની અંદરથી તમે કહી શકો કે કેટલા કોમન સામાન્ય લઈ શકાય 4 ગુણ્યા 2 4 ગુણ્યા 3 4 ગુણ્યા 4 4 ગુણ્યા 5 બધામાં 4 સામાન્ય આવે તો તમે 4 નો વર્ગ છેદમાં 5 નો વર્ગ સામાન્ય લઈ શકો એટલે કે 16 ના છેદમાં 25. હવે જો અહીંયા શું વધ્યું 2 નો વર્ગ 3 નો વર્ગ હવે અહીંયા જો 4 નો વર્ગ પ્લસ અપ ટુ પ્લસ 10 પદ કેટલું આવ્યું છે 16 ના છેદમાં 5 એમ. જો અહીંયા 2 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ એવી રીતે 10 પદ આપેલા છે. હવે તમને હમણાં કોન્સેપ્ટ સમીશન નો સમજાવ્યો કે જો સમીશન એપ્લાય કરવું હોય તો એ 1 થી કન્ટિન્યુ જવું જોઈએ. તો સમીશન એપ્લાય કરવું હોય તો જો અહીંયા 5 એમ તો હતું તે પ્લસ અપ ટુ 10 પદ હતા તો અહીંયા મારે જો સિરીઝ 1 થી શરૂ કરવી હોય તો 1 નો વર્ગ ઉમેરવો પડે તો અહીંયા 1 નો વર્ગ બાદ કરવો પડે કારણ કે સમીશન મારે 1 to 10 અથવા 11 એપ્લાય કરવું હોય તો 1 નો વર્ગ આવી ગયો
તો હવે અહીંયા કહી શકો કે કેટલા પદ થઈ ગયા? અહીંયા 10 ની જગ્યાએ 11. કેમ? તો કે મેં 1 નો વર્ગ ઉમેર્યો એટલે 1 થી 10 એટલે હતા જ તે, અને 1 ઉમેર્યો એટલે 11 પદ ઓછા 1 નો વર્ગ. તો હવે સીધું સમીશન n સ્ક્વેર નું ફોર્મ્યુલા તમને આવડે છે n+1 2n+1 ડિવાઇડ બાય 6 અને n ની જગ્યાએ 11 11 વત્તા 1 12 11 ગુણ્યા 2 22 વત્તા 1 23 ના છેદમાં 6 ઓછા 1 બરાબર 5m. ચાલો આનું સાદું રૂપ આપીએ. 6 ગુણ્યા 2 23 ગુણ્યા 2 46 ગુણ્યા 11 એટલે થાય 506 -1 = 5m. તો હવે તમને જવાબ ખબર પડી જાય કે 505 = 5m. 5 ને ધક્કો મારો તો છેદમાં જાય તો કેટલું થઈ જાય? 101. તો m = 101. ચલો ક્વેશ્ચન નંબર 51. આની જે ઓલો m વાળો આપણે દાખલો ગણ્યો તો 13m, પણ અહીંયા m નથી આપ્યો, કંઈક ડિજિટ ની સંખ્યા આપી છે 72, તો 17 પદ, એની અંદર 13 પદનો સરવાળો. તો આવા ક્વેશ્ચન તમારે ગણવાના છે, હોમવર્ક ની અંદર હું લખાવું છું. ચલો a3 સમાંતર શ્રેણી, તો a + 2d લખી શકાય n-1d ફોર્મ્યુલા. a + 6d a + 10d a + 14d = કેટલું આવ્યું છે? 72. ચલો a કેટલી વાર આવે છે? 4a + 2 + 6 8 + 10 18 + 14 એટલે 32d બરાબર 72 લખાય. ચલો આની અંદરથી જુઓ તો 4 કોમન લઈ શકાય, તો a + 8d 72 ના છેદમાં 4 તો કેટલું આવશે? 18. ચાલો 17 પદોનો સરવાળો, તો Sn નું ફોર્મ્યુલા, તો S17 n/2 2a + n-1 * d એટલે 16d થાય. આમાંથી બે સામાન્ય લઈ શકાય તો શું વધ્યું? a + 8d, તો 17 × 18 કેટલું આવશે? 386 S17. ચલો હવે હોમવર્ક ની વાત કરી લો. તો અહીંયા લખું છું હોમવર્ક. આ દાખલો છે 50મો, એના અહીંયા 50મા દાખલા જેવો ગણવાનો છે કે પ્રથમ 15 પદ નો સરવાળો ને એમ આ વેલ્યુ આમનામ જ રાખવાની છે, એમ મેળવવાનું. બીજી વાત, પ્રથમ 22 પદ માટે મેળવવાનું છે 16/5 એમ આમનામ રાખવાનું અને એમની કિંમત મેળવવાની છે. 51મા દાખલા જેવો હોમવર્કમાં આપું બે દાખલા. તો એ જે 17મું પદ આપ્યું એની જગ્યાએ તમે લખી શકો કે 25 પદોનો સરવાળો કેટલો થાય, અને બીજો પ્રશ્ન કે 25 ની જગ્યાએ 30 પદોનો સરવાળો. તો 50 અને 51 જેવા 4 દાખલા તમારે ગણવાના છે. જો આ લેક્ચર ની અંદર તમને બીજા કઈ પ્રશ્ન ન સમજાણ અથવા જાતે ગણવા આપ્યા એમાં ડાઉટ હોય તો તમે પૂછી શકો, બધાનું સોલ્યુશન તમને મળી જશે.